આના આધારે મને એવું લાગે છે બાપુ કે મેઘાણીભાઈ એ આપણા સાહિત્યની અંદર તો જે એમનો રૂવાબ થયો એ એમની રચનાઓ છે, પણ એણે સ્વતંત્ર સેનાની તરીકે ખૂબ મોટું કામ કર્યું હતું. બાપુ મને જે જાણવા મળ્યું એવું જ ખાદી અંગેનું કરતા અહીંયા બગસરાના લાલચંદભાઈ વોરા એની હારે એમણે ખાદીનું અહીંનું ભંડારનું કામ બગસરાની અંદર કરતા હતા અને એના મિત્ર હતા અને એ ખાદીમાં જ એને કમિટમેન્ટ કરેલું. મેં એમના દર્શન કરેલા લાલચંદ બાપાના, એમની સાથે એ કામ કરતા હતા. પણ પછી જયમલભાઈ એવું નોંધ્યું છે કે એમને ખાદી અરે થોડો અંતર ઓછું થઈ ગયેલું, થોડો ધીમેથી ક્યાંક ભાવ ઘટેલો. એનું એક ઉદાહરણ નોંધતા બાપુ એમણે એવું લખ્યું છે કે ભાવનગરની અંદર એક વખત મેઘાણીભાઈને કોલેજમાં વિદ્યાર્થીઓમાં ક્યાંક ગયા છે તો મિલના કપડામાં જોયા. તો એ છોકરાઓએ જયમલભાઈને ફરિયાદ કરી કે આ મેઘાણીભાઈ ઉઠીને આવા કપડાં પહેરી તો બરાબર ન કહેવાય. તો મેઘાણીભાઈને જયમલભાઈએ કહ્યું કે આપ કાલે મિલના કપડાં પહેરીને ગયા હતા? તો મેઘાણીભાઈએ જયમલભાઈને એમ પૂછ્યું કે છોકરાઓ હું પહેરું છું એ જોવે છે? એટલો ઉપાલંબ કર્યા પછી બાપુ મેઘાણીભાઈએ સ્વયં બીજી જ ક્ષણે જયમલભાઈને એવું કીધું કે વાંક એનો નથી છોકરાનો, વાંક આપણો છે. આપણે એની સામે પ્રસ્તુત કર્યું હતું, શોધ માધ્યમ છે, આપણે એની સામેથી મોટા ભાગ થઈએ એવા, હવે આપણને એમાંથી પાછા અભિપ્રાય ઉભો કર્યો જે સમાજ જીવનની અંદર, એમાંથી પાછું ન વળવું જોઈએ. બાપુ રાજનીતિની અંદર આનો અમને અનુભવ છે. અમારી એક આડસ ચર્ચા છે પણ 1 મિનિટ એ માટે લઉં. અમને અડવાણીજીએ આ કહેલું એક અમારી કારોબારીમાં કે નેતા તરીકે તમે જે રસ્તે હાલવું એ રસ્તે હાલો, પણ એમાંથી પછી આગા પાછા થતા નહીં. અને એનું ઉદાહરણ એમને આપતા કે મિસ્ટર ક્લીનની છાપ જો આમની સામે ન લગાડી હોત તો એ શાસનને હટાડી ન શકાત. ઇન્દિરાજીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કોઈ કરી ન હતી, કારણ કે એ બાબત એમણે છાપ જ નહોતી ઉભી થઈ. એમણે દુર્ગાની છાપ રાખી, પછી એમાંથી ડેવિએટ તમે ના થઈ શકો. એમ તમે જેની છાપ ઊભી કરવી હોય કરો, એમાં તમે છૂટશો. અને હું એવા બાપુ ઘણા નેતાઓને ઓળખું છું કે એમણે એની ખુલ્લી કિતાબ જેવી છાપ રાખી હોય કોઈ પછી ના ન પાડતું. પછી જીમખાનામાં જવાની હોય, બાકીની કાંઈ હોય તો એ બધામાં લોકો એને પછી વાંધો નથી પાડતા. પણ તમે જે ઊભી કરી એમાંથી જો પાછા પીડ્યા તો મેઘાણીજીનું આ નિવેદન છે.